हाय गाइज, આજે આપણા ચેનલને 500 ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે, જેના માટે સૌથી પહેલાં તો આપ સૌનો આભાર માનીશ। અને શનિવાર હોવાથી દાદાના દર્શન કરવા જશું। આપણે ગાડી સાફ કરી લીધી છે। હવે ગાડી સાફ કરી અને નીકળશું ગલુડી, એટલે કે સુરતનું ખૂબ જ પ્રખ્યાત અને લોકોના શ્રદ્ધાનું ધામ એવું ગલુડી હનુમાનજી દાદાનું મંદિર છે। ત્યાં આજે શનિવારે આપ સૌને દર્શન કરવા માટે લઈ જઈશ। ગાઈઝ, તમે જોઈ શકો છો કે ચોમાસાના લીધે કેટલી સરસ મજાની પ્રકૃતિ ખીલી ઉઠી છે, ચારે કોર ગ્રીનરી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો અમારા મોટા વરાછાનો એરિયો કેટલો ફાઇન લાગી રહ્યો છે વૃક્ષોના કારણે। અને તેમાં પણ પછી અમુક બિલ્ડરોના જે મહેનતથી બિલ્ડિંગો બનાવેલા છે, જેના કારણે ખૂબ સારું લાગે છે। આપણે નીકળી ગયા છીએ હવે મોટા વરાછાથી આગળ। તમે જોઈ શકો છો ગાઈઝ, કેટલું મસ્ત વેધર છે। થોડોક વરસાદી માહોલ પણ હતો, પણ આપ સૌના સાથ સહકારના કારણે અમારે 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હોવાથી અમે તે વરસાદને પણ આજે ગણકાર્યો નથી અને તમારા માટે સરસ મજાનો વ્લોગ બનાવ્યો છે। આ પીપી સવાણી સ્કૂલ આવી ગઈ છે, જે અબ્રામા રોડ ઉપર આવેલી છે। હમણાં થોડી જ વારમાં તમને તેમનો ગેટ પણ દેખાડીશું। એની આસપાસ પણ ખૂબ સારું વેધર છે, અહીંયા શિક્ષણ પણ સારું છે અને ખૂબ મોટું એવું કેમ્પસ છે। આપણે સ્કૂલથી આગળ અબ્રામા ગામમાં પહોંચી ગયા છીએ। અબ્રામા ગામની આજુબાજુ પણ તમે જોઈ શકો છો કેટલી ગ્રીનરી છે ગાઈઝ। અને વાહનની અવર જવર પણ ચોમાસાના કારણે 4 વ્હીલ વધી ગઈ છે, કારણ કે લોકો પલળતા હોય છે, જેની પાસે સગવડતા હોય તેઓ 4 વ્હીલમાં જતા હોય છે। આ મંદિર પણ સરસ મજાનું હમણાં તમને દેખાડ્યું। આ જોઈ શકો છો ગાઈઝ, બહુ જ સુંદર અને ફાઇન મંદિર છે। ક્યારેક ત્યાં પણ જશું, આપણે તેનો પણ વ્લોગ બનાવશું। આપણે ટર્ન ઓફ થવાના છીએ અહીંયાથી। મેઇન રોડ ઉપર આપણે ચડવાનું છે, હાઈવે ઉપર જે નેશનલ હાઈવે આવે છે ત્યાંથી પછી આપણે ગલુડી જવાનું છે। એના માટે આપણે યુટર્ન લઈ લીધો છે। આ આવી ગઈ છે રંગોલી ચોકડી ગાઈઝ। રંગોલી ચોકડી સુરતમાં હોય એમને હર કોઈને ખબર હોય। આ રંગોલી ચોકડીથી મેન હાઈવે ટચ થાય અને ત્યાંથી પછી આપણે અમદાવાદ હાઈવે સુધી જઈ શકીએ। અહીંથી આપણે ટર્ન લઈ લીધો છે। જોઈ શકો છો ગાઈઝ, કેટલો ખરાબ રોડ છે, તો પણ છતાં એક હાથે ફોન રાખી એક હાથે ગાડી ચલાવી અને તમારા માટે વ્લોગ બનાવ્યો છે સરસ મજાનો। ખૂબ મહેનત થતી હોય છે વ્લોગ બનાવવામાં, જે મારા યુટ્યુબર ભાઈઓ બનાવતા હશે તેમને ખ્યાલ હોતો હશે। આ જોઈ શકો છો ગાઈઝ, કેટલું ગામડાનું સરસ વાતાવરણ છે। તમે જુઓ, ગામડા જેવું દેશી નળિયાના મકાન છે। આ બાજુના સાઈડમાં તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો નજારો છે। આ બ્લુ કલરની જે દિવાલ દેખાય છે એ ખૂબ મોટું કેમ્પસ છે। એ કેમ્પસની અંદર જે નવા પોલીસ ભરતીમાં જતા હોય છે યુવાનો, તેમની ટ્રેનિંગ માટેનું આ ટ્રેનિંગ સેન્ટર બનાવેલું છે। હમણાં એનો ગેટ આવશે એટલે ગેટ પર તમને હું દેખાડીશ। ખૂબ મોટું કેમ્પસ છે। આ ગલુડી રોડ ઉપર છે, ગલુડી ગામ જ લાગે આ પ્રોપર જે જગ્યાએ છે તે। આ જો ગાઈઝ, ગેટ આવી ગયો છે, પોલીસ મુખ્ય મથક લખેલું છે। હવે આનાથી આગળ જે કોન્સ્ટેબલો એટલે કે જે પોલીસના અધિકારીઓ, મતલબમાં જે પોલીસ કોન્સ્ટેબલમાં ભાગ લેવાના હોય તેઓને ટ્રેનિંગ મળતી હોય છે, એમના આ જોઈ શકો છો ગાઈઝ, જે રહેવા માટેની વ્યવસ્થા કરેલી છે। એ એમના ટ્રેનિંગ સેન્ટરની નજીકમાં જ તે રહેવાની વ્યવસ્થા છે। તે પણ ખૂબ મોટું સેન્ટર છે, એમાં પણ ઘણા સારા એવા બિલ્ડિંગો છે, એમને સુવિધાઓ પણ સારી મળતી હોય છે। આ પોલીસ મથક છે। હવે અહીંયાથી આપણે આગળ આ જોઈ શકો છો ગાઈઝ, મોનાર્ચ સ્કૂલ આવી ગઈ છે। આ સ્કૂલ પણ ખૂબ જ સારી એવી છે અને આનું કેમ્પસ પણ બહુ સારું છે। જો મોનાર્ચ ઇન્ટરનેશનલ સ્કૂલ છે। હવે આપણે પહોંચી ગયા છીએ ગલુડી ગાડીમાં પાર્કિંગમાં। હવે અહીંયા ગાડી પાર્કિંગ કરીને પછી આપણે જશું અંદર દર્શન કરવા માટે અને તમને બધાને પણ હું દર્શન કરાવીશ। આજના વ્લોગમાં સરસ મજાની તમને નેચરની કુદરતી ગ્રીનરી દેખાડવાના છીએ, તથા આપણા 500 સબસ્ક્રાઈબર આપ સૌની ભાવનાથી, સહકારથી, કહીએ તો ખૂબ સારા પ્રેમથી, તમારા સૌના લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબના કારણે 500 સબસ્ક્રાઈબર આપણા પૂરા થઈ ગયા છે, જેના કારણે આજે શનિવારે દાદાના દર્શન કરવા માટે આપણે ગલુડી ધામ ગયા હતા। એ વ્લોગમાં તમને વિડીયો હું બતાવું, તમને પણ દર્શન કરવા માટે લઈ જાઉં। આપ સૌ વ્લોગમાં બન્યા રહેજો, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ સારો એવો તમારો જેમ પ્રેમ મળતો રહ્યો છે એમ વધારે ને વધારે પ્રેમ મળતો રહે એવી અમે આશા કરીએ છીએ। તો આગળ વ્લોગમાં આ ગાઈઝ, આપણે મંદિરે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો ગેટ લખેલો છે શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદિર તથા હનુમાનજી મંદિર ગલુડી।
હવે આ ગેટની અંદર આપણે જાશું અને તમને સૌને દાદાના દર્શન કરાવીશ. આ જગ્યા એ છે યજ્ઞશાળા બનાવેલી છે. અહીંયા દાદાનો હવન થતો હોય છે, પૂજા પાઠ થતા હોય છે. હવે ગાઈઝ આ જોઈ શકો છો, આજે શનિવારના હિસાબે કેટલી ટ્રાફિક છે. આ તો કંઈ ટ્રાફિક મેં તમને બતાવી નથી. આ જગ્યાએ દાદાનું નાળિયેર વધેરવામાં આવે છે. આજે સરસ મજાના દાદાને શણગાર કરેલા છે. ખલેલાની સિઝન ચાલુ થઈ ગઈ છે ખારેકની, એટલા માટે દાદાને ખારેકના દર્શન કરેલા છે શણગાર. આ જોઈ શકો છો ગાઈઝ, સ્વામિનારાયણ ભગવાન સાથે મંદિરમાં બિરાજમાન છે. આ સ્વામીજી તે છે કે જેમણે આ મંદિર બનાવેલું છે અને દાદાને પધરાવેલા છે. આ જગ્યાએ નારાયણ ભગવાન, લક્ષ્મીજી અને હરિકૃષ્ણ મહારાજની પણ સ્થાપના કરેલી છે. એ પણ ખૂબ સરસ એવું મંદિર છે. હવે અહીંયાથી હવે તમને મંદિરની બહારના ભાગમાં હું તમને લઈ જઈશ. ત્યાં મંદિરની નજીકમાં જ આપણે નર્મદેશ્વર મહાદેવનું મંદિર છે. તમને વિડીયોમાં દેખાતું હશે ગાઈઝ, ખૂબ જ ચમત્કારી પ્રતાપી મંદિર છે. જે કોઈ પણ મહાદેવ દાદાના દર્શન કરવા માટે અહીંયા આવે અને માનતા માને તેમની હરેક મનોકામના આ દાદા પૂર્ણ કરતા હોય છે. આપ જોઈ શકો છો ગાઈઝ, બોડિયું પણ મારેલું છે. હવે દાદાના દર્શન કરો તમે ગાઈઝ. આ મંદિરમાં એટલી મર્યાદા રાખવામાં આવે છે કે ધોતી વગર કોઈની એન્ટ્રી નથી હોતી. સાઈડમાં જ આ મહાદેવના ગણ એવા કાળ ભૈરવ દાદા અને બટુક ભૈરવ દાદા, બંને દાદાના મંદિરો બનાવેલા છે. ગાઈઝ આપ સૌ લોગમાં આવા ને આવા પ્રેમ ભાવથી જોડાઈ રહેજો. લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.